સુરતમાં આજથી અલુણા વ્રતનો પ્રારંભ થયો છે। અષાઢ માસનું 5 દિવસીય વ્રત મુખ્યત્વે 12 થી 13 વર્ષથી વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે। સુરતમાં આજથી અલુણા વ્રતનો પ્રારંભ થયો છે। અષાઢ માસનું 5 દિવસ વ્રત મુખ્યત્વે 12 થી 13 વર્ષ વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે। માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા આ વ્રત કર્યું હતું। શિવ મંદિરોમાં વ્રત કરતી યુવતીઓ દ્વારા ભગવાન શિવની પૂજા સાથે વ્રતનો આરંભ કર્યો। બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય। આજથી જે વ્રત પ્રારંભ થયું છે એને કહેવાય છે જયા પાર્વતી વ્રત। ચાતુર્માસ પ્રારંભ થતા સર્વપ્રથમ આ જ વ્રત આવે છે। આમ તો દેવશયની એકાદશી એટલે જે દિવસથી ચાતુર્માસ પ્રારંભ થયો એ જ દિવસથી આ ગૌરી વ્રત પણ કહેવામાં આવે, અલુણા વ્રત પણ કહેવામાં આવે ને જયા પાર્વતી વ્રત પણ કહેવામાં આવે। આમ આ વ્રતના દિન છે 7 અષાઢ વદ દ્વિતીયાએ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત જો પ્રથમ કર્યું હોય તો માં પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠિન કષ્ટ ભોગવી, અગાધ કષ્ટ ભોગવી તપ કરીને આ વ્રત કર્યું હતું, જેના સ્વરૂપે એમને શિવજી પ્રાપ્ત થયા। આજે પણ ભારત વર્ષના અંદર માતાઓ પોતાની દીકરીઓને આ ઉત્તમ વ્રત કરાવી અને ભવિષ્યમાં એમને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય, જેનાથી એમનું જીવન ધન્ય બને એવા આ વ્રતનો પ્રભાવ છે, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે। અને આજથી આ વ્રત પ્રારંભ થયો છે। બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।